રહે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળ બંદર પર તોફાની કરંટની સ્થિતિને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તટવર્તી વિસ્તારોમાં વાવાઝોડાની શક્ય અસરને ધ્યાને લઈને આગામી 3 દિવસ માટે માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। દરિયો ખેતર નહીં કરવા અને હાલ કહી શકાય કે દરિયામાં ગયેલા માછીમારોને નજીકના સુરક્ષિત બંદર જેવા સૂચના આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે। માછીમારોની હાલત ખૂબ જ ખરાબ છે। 15મી ઓગસ્ટથી જે સિઝન શરૂ થઈ હતી અત્યાર સુધીમાં છેલ્લા 4 થી 5 વખત તો 3 નંબરનું સિગ્નલ લાગી ગયું છે। અમારી બોટોને જેટલી પણ મોકલાવી હતી 3 થી 4 વખત તો પરત બોલાવવી પડી છે। હાલ પણ અત્યારે છેલ્લા 10 દિવસથી અહીંયા માછીમાર ઘર ભેગા બેઠા છે। અત્યારે દરિયામાં કરંટ પણ વધુ છે અને ગાંડો તૂર બનેલો છે। અમુક બોટોની જે જગ્યામાં અત્યારે બંદરમાં લાગડવાની જગ્યા નથી તો એન્કર ઉપર બારોબાર દરિયામાં પણ લાગડેલી છે બોટો। અત્યારે હાલમાં માછીમારોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને ખૂબ જ દયાજનક પરિસ્થિતિ છે। માછીમારો પોતાના ખર્ચા પણ ઉઠાવી શકતો નથી। ઘણી વખત બોટોને મોકલી અને પરત બોલાવે તો એમનો ડીઝલના ખર્ચા પગાર ઘણું એના માથે ચડે છે, તો માછીમારોની હાલત ખૂબ જ ખરાબ।